જાય પછી કોકો દુનિયામાં કોઈ ક્યાંય માથું નમવા ન દે, આવો મને વિશ્વાસ. જેમ જેમ માણસની વેદની ધીમે 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 ઓછી થતી ગઈ, એમ પોતાના મિત્ર ભાઈબંધને લઈ અને રાકેશભાઈ, રમુજી, લક્ષ્મણજી એ ભુવાજી ગાદીની માથે બિરાજમાન થયા હતા. એના ખોળાની મારી પાસે માથું નાખ્યું, ભુવાજીએ માથે હાથ મૂક્યો છે. હમણાં મેં કીધું ને કે તમારા વિધાતાના લેખને કોઈ એવો ભગત મળી જાય, ભુવો એનો હાથ માથે પડી જાય સાહેબ, તમારા વિધાતાના લેખને પલટી નાખે. રમુજી ભુવાજીનો ગાદી ઉપર બેઠા છે, જેના અંગની માલમાં મારી ચહેર અને ગોગાની હાજરી છે. એ દુબળા માણાએ માથું નમાવ્યું અને કરતી હતી તો એ મારી ચહેર છે સાહેબ. એ ભુવાજીનો હાથ મસ્તકની માથે મારી ગયો છે અને મોઢાની માલમાંથી એક શબ્દ નીકળ્યો, સાહેબ મારી ચહેરને મારો ગોગો તારું ભલું કરી દેશે. આંખની માલમાં શ્રાવણ ને ભાદરવો હાલ્યો જા, गुरु गुंगा गुरु बाबरा गुरु देवन का देव, एक साथ शिष्य तू जो साना हो, एक तू करी ले सदगुरु नी से. રમુજી, લક્ષ્મણજી, ભુવાજીનો હાથ જેથી રાકેશભાઈના મસ્તકમાંથી આમ પડ્યો ને, રાકેશભાઈના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા. આંખની માલમાંથી ટપક 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 આહુડાની ધાર થઈ ગઈ. રમુજી ભુવાજીએ માથેથી હાથ લઈને એટલું કીધું, બેટા દીકરા ભાઈ, રોવાનું કારણ. તેથી રાકેશભાઈ ભુવાજીના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, બાપજી, ભુવાજી મારે આગળ પાછળ કોઈ નથી. મારી આગળ પાછળ આજુબાજુમાં કોઈ નથી. મારી 4 બહેનો છે ને એક મારી જન્મ દેનારી જનેતા છે, બાકી એક હું છું. મારી કોઈ છે નહીં મારી આગળ પાછળ. તેથી રમુજી ભુવાજી એટલું બધું, ભાઈ બેટા તારી પાછળ કોઈ ન હોય ને, જો દીવાની જોત રહી ને, દીવાની જોત સામે નજર કરી નાખ, એનો ધણી કોઈ ન હોય ને, એનો ધણી મારો ગોગો કરી નાખ. જેટલા અત્યાર સુધીમાં રોતા આવ્યા ને, એ અહીંથી હસતા મોઢે પાછા ગયા છે. રોવાનું બંધ કરી દે અને મારી ચહેરને મારા ગોગાના જે દીવાના રામ રહ્યા ને, એની સામે નજર નાખી દે. રોતા ને સાના તો મારો ગોગો મારી ચહેર નાખી દે. બાપા એ હું શું કરું? હું તો તારા જેવો એક કાળા માથાનો માનવી છું. પણ સાહેબ, એ ભુવાજીનો હાથ માથે પડ્યો, ક્ષેત્ર રૂવાડા બેઠા થયા ને, ત્યારથી મનોમન રાકેશભાઈએ એને ગુરુ માની લીધા સાહેબ. મેં હમણાં કીધું કે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ, એ શિષ્ય તું જો સાડા હો તો કરી લે સદગુરુની છે. મારા
ગોગા મહારાજ અને માં ભગવતી ચહેરના દીવાના રામની સામે નજર કરીને પોતે મનથી ગુરુ માની અને ભગવતીના ગુરુના આશીર્વાદ લઈને ત્યાંથી આવ્યા. પણ પછી તો સાહેબ ભીતરની માલમાં એક માળા ફરવા મળી ગઈ. દર રવિવારે, એક રવિવાર નહીં, દર રવિવારે ગમે એવું કામ હોય તો હાથે કામ પડતા મેકી અને દર રવિવારે મારા ગોગાના સાનિધ્યની માલિકા થઈ અને બાર ગામથી આવેલા માણસોને ચા પાણી પાઈ, કોઈને વાટકી લે, કોઈને ખાવા દે, કોઈને પાણી અમાવે. નથી મફતમાં મળતા એના કાંઈક મોડું ચૂકવવા પડતા. અત્યારે ગાદીમાંથી બે રાકેશભાઈ ધૂણતા હોય આપણને એમ થઈ જાય કે આમ થઈ જાય. ના સાહેબ, એને મેળવ્યું છે એને ખબર છે કે આ બધું કેમ મળ્યું છે. એમ નામ કે આ બજારના રમકડા નથી, 5 રૂપિયાથી આપણે ખરીદી લઈ જાય. એ ઘણા વર્ષ ઘણા સમય સુધી દર રવિવાર એક પણ રવિવાર ચૂક્યા વગર એક પણ રવિવાર પડે નહીં અને મારા ગોગાના રામના દર્શન કરવા માટે રાકેશ ભુવાજી હર રવિવાર ભરવા માટે જાય. પછી તો રામોજી ભુવાની હારે ગુરુ ચેલાનો નાતો બંધાઈ ગયો. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. સમય જતા રાકેશભાઈના લગ્ન લેવાના છે. ખાનદાન ખોરડાની દીકરીના જેને હારે લગ્ન થયા, પીડા હાથ થઈ ગયા, પણ છતાંય રવિવાર ભરવા માટે તો જતા જ સાહેબ. પણ એક દી ભુવાજી ગાદી ભરીને બેઠા છે, બધું આવેલું માણસો પબ્લિક બધાએ પોતપોતાના ઘરે વ્યા ગયા. તેથી ભુવાજીના પગને પકડીને એટલું કીધું, બાપજી તમને કઈ કહેતો નથી, તમારી પાસે કઈ માંગતો નથી, પણ મેં મનથી તમને ગુરુ માન્યા છે. તમે હવે મને શિષ્ય માનો કે ન માનો એ તો તમારી મરજી છે, પણ મેં ગુરુ માન્યા છે. મેં ગુરુ માન્યા છે. આટલી વાત રાકેશભાઈના મોઢામાંથી નીકળી ને ત્યારે રામોજી ભુવાની આંખમાંથી બહુ જેવડા આહુડા પડવા મળી ગયા. બાપ, તે મારા હૃદયને જીતી લીધું. બાપ, હું તને બીજું શું કહી શકું? તેથી બથની માલિકા લઈ અને ભુવાજીએ માથે વાલનો હાથ ફેરવીને એટલું કીધું, જા બાપ, દુનિયાની માલિકા તને જ્યારે સમય પડે ને, કોઈ એવી મોડી વેળા આવે, દુબળો સમય આવે, તેથી મારી ચહેરને મારા ગોગાને ટપકો કરજે. સમયને દાતા વારનો વાત કરતા વાર લાગે, સમયને દાતા વારનો હોય. પણ રાકેશભાઈ પગે લાગીને ત્યાંથી જયારે પાછા વળ્યા ને ત્યારે રામોજી ભુવાએ એટલું કીધું, ભાઈ હું તને એક વસ્તુ આપીશ, એને હાથવી શકીશ? તેથી રાકેશભાઈએ મનની માલિકા વિચાર કર્યો, ભુવાજી મને શું આપશે? અરે બાપજી, તમે આપો, હું નો હાથવી શકું એવું તો જગતની માલિકા કેમ બને? તેથી રામોજી ભુવાએ રાકેશભાઈને એક મારી 77 નામની જ્યોત કહેતા એક દીવો કરીને આપ્યો. લે બાપ, આનું જતન કરજે. એ દુનિયાની માલિકા એક દી ઝઘડો સા વાણિયાનું ડૂબતું વાણ તાર્યું તું ને, એમ તારી જિંદગીનું વાણ મારી 77 તારી ગઈ.
એ રામોજી ભુવાએ એ મારી સિકોતરના નામની એક અખંડ જોઈ હતી ને ત્યાં રાકેશભાઈ ને આપીને કીધું કે લે બાપ આનું જતન કરજે. એ મતદરિયાની માલબા ઝઘડુસા વાણિયાનું વાણ એક દી સિકોતરે તાર્યું હતું ને એમાં દીવાની જોજને હાચવીને રાખજે, તારા ઘરે લઈ જા. પણ તારી જિંદગીનું નાવડું જો તારી ભવસાગર પાર ન ઉતારે ને તો મારી સિંધના ભેડાની સિકોતર ન હોય. લઈ જા. મારી સિકોતરનો દીવો લઈ હાલી નીકળ્યા. માતાજી સિકોતરના દીવાની જ્યોતિને લઈને આવ્યા, પણ પછી માની સામે ઓરતો થયો. માની જો આજ સિકોતર જેવી દેવ આવી હોય, હે મારી ભગવતી, મારી ચહેર, મારા ગોગા. અને સાહેબ ધર્મ તો ઘણી પ્રકારનો મળે. કોઈને વગડે મળે, કોઈને ઝઘડે મળે, કોઈને ઓરતે મળે, કોઈને આહુડે મળે. અને લગ્ન લાગી ગઈ સાહેબ. અને દુનિયામાં ભક્તિ કરવી હોય તો એમાં ફકડ ન થવાય સાહેબ. માણસ એમ કે સાધુ બને તો ભક્તિ થાય, ફકડ બની જાય તો ભક્તિ થાય. અરે નાગા બાબા સંપ્રદાયમાં ભળી જાય તો ભક્તિ નહીં. તમારું હૃદય સાચું હોય ને તો સાહેબ નર નારી બે મળીને દુનિયામાં ભજન કરી શકે છે. હા, સંસારમાં રહીને તમે ભજન કરી શકો. પણ દર્શક ભુવાજી, આ રથના બે પૈડા હરખા હોય તો ભજન થાય. હો, આ એક કંપનીનું હોય ને એક રિમોટ વાળું હોય તો પછી ઠકર 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 થાય તો ભજન ન થાય છે. આ બે પૈડા હરખા હોવા તો ભજન થાય. મારી ચહેર ગોગો મહારાજ અને મા ભગવતી મારી ઝઘડુસા વાળિયાના વાણને તારવા વાળી મારી સિકોતરને લઈ અને તેથી રાકેશ બુવાજી પોતાના સાધન સાપરે આવીને માના દીવાની જ્યોતિનું મજા ભજન કરે. દિવસને જાતા વાર લાગે, સમયને જાતા વાર ન લાગે. માણાનો સમય આવે ને વિયો જાય છે. હર કોઈ માણસને ભગવાન એકવાર સમય આપે છે. ફરવા ફોર વ્હીલ ગાડી હોય એનો સમય આવે, અને બજારની માલિકા કાગળ વીણતો હોય ને એનો એકવાર સમય આવે. પણ સમયને જો તમે પકડ કરી લ્યો તો હાથમાંથી છૂટી ગયો પછી ભેગું ન થાય. એ પોતાની ગરીબાઈની માલિકા પોતાનો સમય આવ્યો, રાકેશભાઈ સમયને પકડી લીધો સાહેબ. મારે તોય માં ને તારે તોય માં. અને જેને જેને આ કળિયુગની માલિકા માની માથે ભરોહો મેક્યો, પછી ચામુંડા હોય, ખોડિયાર હોય, મોમાય હોય, મેલડી હોય, ગોગા મહારાજ હોય, સતી હોય, સિકોતર હોય, પણ જેને એનું નાવડું એના ભરોહે મેક્યું ને એને કોઈ દી માએ કુમોજે મરવા નથી દીધા, અને મદરિયામાં કોઈ દી નાવડું ડૂબવા નથી દીધું. આ બાજુ રાકેશભાઈ ભજન કરે, ભક્તિ કરે. સમય દાતા રામોજી ભુવાનો દેહકાળ થઈ ગયો છે. પોતાના કાને વાત મળી એટલે રાકેશભાઈ ખૂબ રોઈ લીધું, કારણ કે પોતાની જમણી ભુજા તૂટી ગઈ છે. ક્યાં જાવ, કોને કહું? એ સાહેબ પોતાનો જન્મ દેનારો બાપ જેથી આ લોક છોડીને પરલોક ગયો ને તેથી રાકેશભાઈ નતા રોયા, એટલું પોતાના ગુરુનું જેથી અવસાન થયું તેથી એની આંખની માલિમાંથી હૃદય એનું ભાંગીને ભૂકો થઈ ગયું છે. દિવસો માથે દિવસો આવ્યા છે, પોતે મનમાં મૂંઝાય ક્યાં જાવ, કોને કહું? પણ તમારો એવો સમય હોય ને, ગમે એવી મૂંઝવણ હોય તો એનો એક માર્ગ ભગવાન કાઢી દેશે. આ મઢમાં બેઠેલી માતાઓ તમારો એક કેડો ખુલ્લો કરી દે. વાત કરતા વાર લાગે,
નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પૂજા પાઠ કરી ભગવાન માતાજીને નામની માળા કરી અને રાકેશભાઈ ડગલા માંડ્યા. ક્યાં જાય? 8 નંબર નેશનલ હાઈવે માથે મારી કુવાવાળી સિકોતર જ્યાં સધી બેઠી છે. 8 નંબર નેશનલ હાઈવે ની માથે મારી કુવાવાળી જ્યાં સધી બેઠી છે સાહેબ, એના ભુવાજી રમેશભાઈ બોથિયા એના આંગણે જઈને એકદી રાકેશભાઈ ડગલા માંડ્યા. મારી સધીના દર્શન છે. પણ દેવ છે ને સાહેબ, આપણે તો લખેલું વાંચી શકીએ, પણ દેવ એવી છે કોઈ પણ ભુવાજીના ખોળીએ આપોઆપ જ્યારે માતા પ્રગટ થઈ હોય ને તમારા કપાળની ચોપડીમાંથી આમ નજર માંડે ને તમારે કઈ વાતનું દુઃખ છે એને વાંચી દે, આવી ભગવતીઓ છે. અંતરના ઉડાણની એનો કોક વેદું મળે તો વંચાય, ચોરે બેહી નો ચિતરાય, ચિત્તની વાતું ચંકરા. અંતરના ઉડાણની છે ભાઈ રમેશભાઈ ભુવાજી. એની સામે જઈ અને જેથી રાકેશભાઈ ઉભા રહ્યા ને મારી સધીનું નામ લઈ આંખને બંધ કરી રમેશભાઈ એના કપાળની માથે નજર માંડીને એની રેખાઓને વાંચી લીધી છે. પણ જઈ અને રાકેશભાઈએ રમેશભાઈ ભુવાજીના પાયે મસ્તક નમાયું ને એને પણ માથે હાથ મૂક્યો. જેમ રમુજીએ મેગ્યો હતો ને માથે હાથ મૂક્યો, તેથી શેસ્ત્ર રૂમાડા બેઠા થયા અને એને પોતે મનોમન કીધું હવે આ મારા ગુરુ છે. દુનિયામાં એક હાથે તાળી ન પડે. એક ગુરુ તો હતા અને બીજી ગુરુ ધારણા મનોમન કરી અને સાહેબ જે કાંઈ દેવનો માર્ગ, દેવની રેણી, દેવની કેણી, દેવની વાતો, દેવની વચન, દેવના વધાવા. રાકેશભાઈ ની માથે જબરો હાથ તો મારી સધીનો અને મારા રમેશભાઈ ભુવાજીનો છે સાહેબ, જેને ગુરુ ધારણા કરી. માણસ એમ કે એક બિયાનમાં 2 તલવાર ન રહે, અને એક બિયાનની માલીમાં 2 તલવાર રાખીને દુનિયામાં ભજન કરીને દુનિયાને દેખાડ્યું કે આ રહી જાય છે. આ બધાને એક ગુરુ હોય, એને 2 ગુરુને ધારણા કરી દુનિયાની માલિકા ભવ પાર ઉતરી ગયા છે. જેના કુળની માલિકા તો મારી ચામુંડા જેવી દેવ બેઠી છે. દેવ કોઈની દુબળી નથી, પણ મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો પડે ને એ દેવ દુબળી છે. બાકી ગામના છાપે હનુમાન બેઠો હોય, હનુમાન દુબળો નહીં માનવાનો, કોઈ નથી માનવાનો. આવી રીતે ભજન કરે કુલની માલબા મારી ચામુંડા, માં ભગવતી અંબાજી, માં સતી, માં સિકોદર, ગોગા મહારાજ, માં ઝોપડી, માં ભટિયાણી અને ગિરનારનો જોગી છે સાહેબ. હજી ઘણા ખબર હોય કે ન હોય. હા, આ બધા ખાતા વાળા છે. હવનું કામ અહીં જેવા આવે એવા હોપી દે. હા સાહેબ, પોલીસ સ્ટેશનમાં જાવ તો ચોરી કરવા વાળા માટે અલગ ખાતું હોય, મર્ડર વાળા માટે અલગ હોય, પછી મંગલરો માટે અલગ હોય. એમાં આ બધા ભુવાજી બેઠા ને એ બધા એવા એવા ખાતાદાર ફટાદાર ને લઈને જ બેઠા હોય, જેવા આવે એવાને હોપી દે. એટલે એ પોતપોતાનું કામ કરી રાખે છે. પણ એક સાહેબ ગાંડાને હાચવવા હારા હો. આ ગાંડાને જમાડીને એક રૂમમાં પૂરીને બહારથી લોક મારી દો, માલિપા પીડ્યો પડ્યો ધપ્પોસાડા કરે, બીજું તો ન કરે. એ આ ગાંડાના ગાંડા છે. આ બેઠા ને બધા માલિપા, હા એને હાચવવા બહુ અઘરા છે સાહેબ. ગાંડા તો એક ટક ખાધા વગર રહી શકે, પણ આને તો ટેમે બધું દેવું પડે છે. આ કોઈના બાપની જાગીરી નથી. માને મેદાનમાં દળી પડી છે, તમે ભજન કરો તો ચહેર તમારી થઈ જાય, ગોગો તમારો થઈ જાય. આ કઈ રાકેશભાઈ આમ દસ્તાવેજ વાળો નથી, પણ સાહેબ એની સામે તમને રહેતા આવડે તો તમારો, નહીતર એક પલની વારમાં તમને થાપટ મારી નીકળી જાય. આ દેવ ધર્મ છે. પણ આવા બબે ગુરુ અને આટલા દેરાને લઈને મારા ગિરનારી જોગીનાને લઈને બેઠા ત્યારે
એ વાડી રે માયલો જોગી લીલો લીલો ગાલો એ વાડી રે માયલો જોગી લીલો લીલો ગાલો સાદે પેલા કેલા તું વાલી જા સાદે પેલા કેલા તું વાલી જા વાડી રે માયલો બાવલિયાની અહીં હાજરી હોય જેના ખાતાની મારીમાં મારો ગિરનારી જોગી બેઠો હોય એના માટે એ રૂખડ બાવા તું હળવો હળવો હાલ દે મારા રૂખડ બાવા
જોગી બાબા જોગો જોહર માત કી જય ચા થઈ ગયો તમે